એટલા માટે તો ખબર પડે કે નહીં? આપણે નહીં બોલે તો કોણ બોલશે? કોઈ બોલવાનું નથી બીજું. અને આવી રીતે જો બધા જ આખા ભારત દેશની અંદર બધા વિચારતા ને કે બધા આખા દેશની લાગી છે, આમ 562 રજવાડા ગુલામી કરતા હતા અને દેશને આઝાદ કરનારા કેટલા હતા? થોડાક જ લોકો હતા, તો પણ દેશ આઝાદ થયો. એટલે આપણે એવું નહીં સમજવાનું કે આખો જિલ્લો બેઠો છે, આખું રાજ્ય બેઠું છે, આખું ભારત દેશ છે, પણ એ લોકો બધા ગુલામ છે. એ તો ગુલામ પાર્ટીઓની ગુલામી કરતા હોય તો વિદ્યાર્થીઓને કેમ તમે અત્યારે અન્યાય કરી રહ્યા છે? શિક્ષણમાં કેમ અન્યાય કરી રહ્યા છે? એના માટે આપણે બોલવા પડશે. શું શિક્ષણ વિદ્યાર્થીઓ શું નુકસાન કર્યું તો આ બોલવું પડશે. આપણે હક માંગવાનો છે. આપણે ભણ્યા નહીં ભણતા, એટલે આ વસ્તુ બધાએ ધ્યાન આપવાનું. આપણે હક માટે લડવાનું, બોલવાનું, બરાબર ને? ગબ્બરભાઈ આગળ આવી જાઓ. ચાલશે, બહુ બોલ્યા. એક વખત